નમસ્તે, હું ડૉક્ટર હર્ષ ઉપાધ્યાય, મનોરમા આયુર્વેદ ક્લિનિક સુરતથી આજના એપિસોડમાં આપની સમક્ષ ઉપસ્થિત છું. ગર્ભાધાન પૂર્વેના આહાર અને વિહાર. અહિરસી આયુરસી સર્વતઃ પ્રતિષ્ઠા અસી ધાતા ત્વામ દદતુ વિધાતા ત્વામ દદાતુ બ્રહ્મવર્ચસા ભવ. આચાર્ય ચરક આહ્વાન કરે છે કે હે ગર્ભ, તમે સૂર્ય સમાન છો, તમે જ મારી આયુ અને પ્રતિષ્ઠા છો અને ઈશ્વર આપની રક્ષા કરે અને તમે બ્રહ્માનું તેજ છો. આવી વાત આચાર્ય ગર્ભ માટે કરે છે. હવે ગર્ભાધાન, ગર્ભ સંસ્કાર શબ્દ તો આપણા સૌ કોઈ માટે નવો નથી કે ગર્ભમાં રહેલા બાળકના સંસ્કાર માટે જે આપણે સૌ પ્રયત્ન કરીએ તે એટલે ગર્ભ સંસ્કાર. પણ ગર્ભાધાન એટલે શું? શું આવો પણ કોઈ સંસ્કાર હોતો હશે? ગર્ભના આધાન એટલે ગર્ભના ધારણ કરતાં પહેલાં શું? ગર્ભ સંસ્કાર તો ગર્ભધારણ પછીની વાત છે, પણ ગર્ભાધાન નામનો પણ એક સંસ્કાર ષોડશ સંસ્કારનો એક ભાગ છે. તો આજે આપણે એની વિશે ચર્ચા કરીશું અને આચાર્ય ચરકે જે કીધું એવા બાળકના નિર્માણ માટેનો પ્રયત્ન કરીશું. ગર્ભને આધાન કરતાં પહેલાં શું તૈયારી કરવી જોઈએ? ગર્ભાધાન પૂર્વે માતા પિતાનું કર્તૃત્વ શું છે? શું એક મેરિડ સ્ત્રી અને પુરુષ હોવું એ બાળક લાવવા માટેની બસ જરૂરી બાબત એટલી જ છે? બસ એટલી લાયકાતથી તમે માતા પિતા બની શકો? શું એટલી લાયકાતથી તમે બાળક લાવવા માટે સક્ષમ બની શકો? શ્રેષ્ઠ સંતાનની કામના માટે સર્વપ્રથમ બે વ્યક્તિએ શ્રેષ્ઠ માતા પિતાના ગુણ અડોપ્ટ કરવા પડે અને એની શરૂઆત વિવાહ સંસ્કારથી થવી જોઈએ. અને ત્યારથી જ આપણે ગર્ભાધાન માટે કે આપણે શ્રેષ્ઠ માતા પિતા બનવાનું છે એની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. આજના સમયમાં જોઈએ તો આજની યુવા પેઢી પ્રોફેશનલ કરિયર કે સાહેબ મારી જોબમાં રજા નહીં મળે, મારું ભણતર ચાલુ છે, મારા મેરેજ તો થઈ ગયા છે પણ અમારી પાસે બાળકને લાવવાનો સમય નથી. એ કપલના સોશિયલ અને ફાઇનાન્શિયલ ટર્મ્સ કે સાહેબ આર્થિક સદ્ધરતા એટલી નથી કે અમે અત્યારે બાળકને એફોર્ડ કરી શકીએ. આ બધા ફેક્ટરને જોવામાં આવે છે. પરંતુ એ બધા ફેક્ટર સાચા જ છે, એની બિલકુલ ના નથી. પરંતુ સ્ત્રી અને પુરુષ શરીર અને મનથી મા બાપ બનવા માટે યોગ્ય છે કે નહીં, આ બાબત જોવામાં નથી આવતી. મેડિકલ સાયન્સની રીતે એટલું સમજવામાં આવે છે કે 30 પહેલાં દરેક સ્ત્રીએ માતૃત્વને ધારણ કરી લેવું, બાકી એ ડેન્જર પ્રેગ્નન્સીમાં જતું રહે, એ પ્રેગ્નન્સી ખૂબ મુશ્કેલ બની શકે. તેથી 30 પહેલાં આજકાલ છોકરીઓ પણ 30ની રાહ જોવામાં આવે. તો આયુર્વેદ એના વિશે શું કહે છે? આપણું સનાતન શાસ્ત્ર અને આપણા સંસ્કારો તેના વિશે શું કહે છે? એની વિશે આજે આપણે વાત કરવાની છે. અને તે સ્ત્રી અને પુરુષે માતા અને પિતા બનવા પૂર્વે ઘણી જ તૈયારી કરવાની જરૂર છે અને તેની આપણા શાસ્ત્રમાં શું વાત છે એના વિશે ચર્ચા કરીશું. એક સરસ ઇંગ્લિશ કોટેશન આપની સમક્ષ ટાંકું છું કે પ્રેગ્નન્સી શુડ બી બાય ચોઇસ, નોટ બાય ચાન્સ, એન્ડ ઇટ શુડ બી બાય અપોઇન્ટમેન્ટ, નોટ બાય એન એક્સિડન્ટ. આજકાલ ઘણા બધા એક્સિડેન્ટલ મા બાપ બની જાય છે. ત્યારે મા બાપને પોતાને પણ નાદાની હોય, એમને પણ સમજણ ન હોય કે આ બાળકનો ઉછેર વિકાસ અમે કઈ રીતના કરીશું, કઈ રીતના એ બાળકને અમે સુદૃઢ બનાવશું, બુદ્ધિશાળી બનાવશું, એનું વ્યવસ્થિત પાલન પોષણ કરી શકશું. કદાચ પૈસા તો ખર્ચી નાખીએ પણ એ બાળકને શ્રેષ્ઠ બાળક, શ્રેષ્ઠ માનવ કઈ રીતના બનાવશું? તો પ્રેગ્નન્સી એક્સિડેન્ટલ ન હોવી જોઈએ. તેનું પ્લાનિંગ તમારે સામાન્ય રીતે જ્યારે તમે ગર્ભ ધારણ કરવાનો વિચાર પણ કરો છો એના મિનિમમ 90 ડેઝ, 3 મહિના પહેલાં તો એનો વિચાર કરવો જ જોઈએ અને એ માટેની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. ગર્ભ એટલે આયુર્વેદ શું કહે છે? શુક્ર શોણિત જીવ સંયોગે તું ખલું ગર્ભ ઉચ્યતે. શુક્ર શોણિતના સંયોગથી ફક્ત ગર્ભનું નિર્માણ નથી થતું, તેમાં જીવનો સંયોગ થવો જોઈએ, તેમાં આત્માનું આધાન થવું જોઈએ. પણ તે આત્મા કેવો હોય? એ આત્મા તો પરમાત્માનું તેજ છે. સમગ્ર સૃષ્ટિમાં ઘણા બધા હોય, પણ આપણા ગર્ભમાં આવનારો આત્મા કેવો હોઈ શકે? એની માતા પિતાને શું કલ્પના હોઈ શકે? તો એ આત્મા વિશે સ્વામી વિવેકાનંદ કહે છે કે પતિ પત્નીની સૌથી મહાન પ્રાર્થના ઈશ્વરને શું હોઈ શકે? તો આ જગતમાં પ્રચંડ શક્તિથી સભર આત્માને લાવવા માટેની પ્રાર્થના
એક પતિ પત્નીના શરૂઆતના જીવનમાં હોવી જોઈએ કે મારા દ્વારા આવનારો ગર્ભ, મારા દ્વારા આવનારો જીવ એ સૃષ્ટિ માટે એક વિશિષ્ટ અને એક ઉન્નત જીવ હોય કે જે સમાજનું કલ્યાણ કરે અને મારા પરિવારનું કલ્યાણ કરે. પણ શ્રેષ્ઠ આત્માની કામના કરીએ, તે માટે પ્રાર્થના કરીએ, તો શું દિવસમાં 6-8 કલાક આપણે પૂજાગૃહમાં બેસી રહેવાથી, મંદિરમાં બેસી રહેવાથી એ શ્રેષ્ઠ આત્માનો ગર્ભ આપણામાં નિર્માણ પામશે? એ માતાની અંદર નિર્માણ પામશે? એ માતાનું શરીર પણ સુદૃઢ હોવું જરૂરી છે. અને તેના જ માટે આયુર્વેદ, જે આપણા શાસ્ત્રનું મેડિકલ સાયન્સ, જે હજારો વર્ષોથી પ્રૂવન સાયન્સ શું કહે છે એના વિશે, તેના માટે મુખ્ય પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં 90 દિવસ પહેલાં માતા પિતાએ તેની શરૂઆત કરી દેવી જોઈએ. તેના માટે 2 ખૂબ મહત્ત્વની બાબત, એક શરીરની શુદ્ધિ અને બીજા નંબરે મન અથવા ચિત્તની શુદ્ધિ. કારણ કે શરીર અને મન આ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે દરેક કાર્ય આપણી ઇન્દ્રિય દ્વારા કરીએ છીએ. એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય, એવી 10 ઇન્દ્રિય છે. આપણું બોલવું, આપણું સાંભળવું, આપણું સ્વાદનું અનુભવ કરવું, આપણું ચાલવું, આપણું લખવું, એ 10 ઇન્દ્રિયો દ્વારા જ વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યક્ત થતું હોય છે. પણ એની સાથે ઉભયેન્દ્રિય એટલે મન, એટલે વ્યક્તિના વિચારો, તેની સમજણ, તો આ બંનેની શુદ્ધિ આયુર્વેદના પરિપ્રેક્ષ્યથી એટલી જ જરૂરી છે. અને જો આ બંને નિયત સ્વરૂપે વ્યવસ્થિત હશે તો જ તેના દ્વારા જે વિકાસ પામતો ગર્ભ હશે તે યોગ્ય રીતે આગળ વધી શકશે. હવે શરીરની શુદ્ધિ માટે આયુર્વેદમાં ઘણી જ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આપણે જોઈએ છીએ નોર્મલ લોકોમાં એક ખૂબ પ્રચલિત વર્ડ છે, સર, ડિટોક્સ કરવું છે. ટોક્સિન ભેગા જ એટલા કર્યા છે ને શરીરમાં કે ડિટોક્સ કરવું અનિવાર્ય થઈ રહે. જીવનશૈલી જેવી અપનાવી છે ને કે શરીરને ડિટોક્સ કરવું અનિવાર્ય બની રહે. અને નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ, થાઇરોઇડિઝમ, ઓબેસિટી, કેન્સર જેવા મોટા રોગો આજે સમાજ અને મેડિકલ સાયન્સની સામે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભા છે. ત્યારે શરીરની શુદ્ધિ આવનાર બાળક માટે તો ખૂબ જરૂરી છે. અને એનો એક સાઈડ ફાયદો ગણાવું ને તો એ મા બાપનું સ્વાસ્થ્ય પણ આપોઆપ સુધરી જશે. બાળકનું તો સુધરવાનું જ છે, પણ મા બાપનું સ્વાસ્થ્ય પણ આપોઆપ જ સુધરી જશે. અને વિજ્ઞાન પણ કહે છે, આજે આપણે ડૉક્ટર પાસે ડાયાબિટીસનો રિપોર્ટ લઈને જઈએ ને તો પહેલો પ્રશ્ન એ હોય, શું માતા પિતાને ડાયાબિટીસ હતો? આપણે થાઇરોઇડિઝમની હિસ્ટ્રી લઈને જઈએ કે સાહેબ વજન ખૂબ વધે છે, વાળ ખૂબ ખરે છે, થાઇરોઇડને લગતા લક્ષણો છે ને થાઇરોઇડના રિપોર્ટમાં TSH હાઈ આવે, તો પહેલો પ્રશ્ન ડૉક્ટરનો આપણને એ હોય, એન્ડોક્રાઇનોલોજિસ્ટને, શું આપની માતા પિતાને થાઇરોઇડ હતું? હૃદય સંબંધી તકલીફો, ચામડીના રોગો, માનસ રોગો, જ્યારે મેન્ટલ ડિપ્રેશન કે સિઝોફેનિયા જેવી હિસ્ટ્રી આવે ત્યારે પણ ફેમિલી હિસ્ટ્રીનું જાણવું એટલું જ જરૂરી હોય. ઓબેસિટી, આ બધા જ રોગો વારસાગત આવી શકે એવું આજે વિજ્ઞાન પણ માને છે. અને એ ક્યાંથી આવ્યા કે જ્યારે શુક્ર શોણિતનો સંયોગ થયો ત્યારે શુક્ર અને શોણિત, પુરુષ બીજ એટલે શુક્ર અને સ્ત્રી બીજ એટલે શોણિત, એ બીજ જ્યારે દૂષિત હતું અને એ દૂષિત બીજના સમાગમથી જે બાળક ઉત્પન્ન થયું એ બાળકમાં આ પ્રકારના રોગો આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. તો આજના સમયમાં જ્યારે આપણી પાસે પૂરતી માહિતી છે, પૂરતો અભ્યાસ છે, પૂરતું રિસર્ચ આપણી પાસે અવેલેબલ છે, ત્યારે તેની શુદ્ધિ, બીજની શુદ્ધિ કરાવવી ખૂબ જરૂરી છે. અને આચાર્ય ચરક પ્રત્યે, જે આયુર્વેદના શ્રેષ્ઠ ગ્રંથમાં જેની ગણના કરવામાં આવે છે, એના પ્રત્યે પ્રમેહ ચિકિત્સાના 6થા અધ્યાયમાં ચિકિત્સા સ્થાનના 57મા શ્લોકમાં પ્રિસાઇઝલી આચાર્ય ચરક કહે છે, જાત પ્રમેહી મધુમેહિનો વા ન સાધ્ય ઉક્ત સહી બીજ દોષાત યે ચાપી કેચિત કુલજા વિકારા ભવંતી તાંશ્ચ પ્રવદંત્ય અસાધ્યમ. આજના સમયના જેટલા પણ જીનેટિકલ રોગો છે, કોઈ પૂછે ત્યારે એને છાતી ઠોકીને ચરક જવાબ આપે છે કે હા, એનું વર્ણન જોવા મળે છે કે ભાઈ જાત પ્રમેહી, કે જે જન્મજાત પ્રમેહ છે તે મધુમેહમાં એટલે અસાધ્યતાને કન્વર્ટ થાય છે. અને એ શેના કારણે છે? સહી બીજ દોષાત. બીજ એટલે માતા પિતાનું બીજ. માતા પિતાના જે શુક્ર અને શોણિતમાંથી એ બાળકનો જન્મ થયો છે, એ બીજ જ્યારે દોષયુક્ત બને છે ત્યારે જે પ્રમેહ ઉત્પન્ન થાય છે એ પ્રમેહને અસાધ્ય કીધો છે. અને એને કયા વિકાર તરીકે નામ આપ્યું? એને કહ્યું આચાર્ય કુલજ વિકાર. કુળ દ્વારા આગળ વધતા, આજે કુળમાં આપણને સંપત્તિ મળે છે, માતા પિતાના સંસ્કાર મળે છે, તો માતા પિતામાં કોઈ દોષ હોય ને એમના બીજમાં, તો એ વિકાર પણ આપણી સાથે આગળ આવી શકે. અને તેને આચાર્યએ કીધું કે ભાઈ આ અસાધ્ય છે.
તેની કોઈ ટ્રીટમેન્ટ નથી. આપણે આજે ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જોઈએ તો એ વ્યક્તિએ આ જીવન ઇન્સ્યુલિન લેવા પડે, કારણ કે તેના શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ જ થતું નથી. એનો મતલબ એ અસાધ્યતાને પામેલા રોગો છે. અને આ જ કારણે માતા પિતાની શુદ્ધિ ખૂબ જરૂરી છે. અને આજની યુવા પેઢીની જે લાઈફસ્ટાઈલ, સામાન્ય રીતે 6 રોગોને લાઈફસ્ટાઈલ ડિસીઝની અંતર્ગત ગણવામાં આવે. જે વાત કરીએ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડિઝમ, જે એન્ડોક્રાઇન ગ્લેન્ડને લગતા રોગો, એને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે. આજે માતાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે માતા સાઈડ છે. એમાં આપણે જોઈએ તો થાઇરોઇડાઇટિસ છે, પ્રોલેક્ટિનેમિયા, પ્રોલેક્ટિન નામના હોર્મોનનું પ્રમાણ ખૂબ વધારે હોવું. જ્યારે બ્રેઇનની પિચ્યુટરી નામની ગ્રંથિ ડિસ્ટર્બ થાય ત્યારે પ્રોલેક્ટિનનું પ્રમાણ માતામાં વધે, અને પ્રોલેક્ટિનનું પ્રમાણ વધારવાની જરૂરિયાત એ બાળકના જન્મ પછી હોય. આજે સ્ત્રીઓ ગર્ભાધાન પૂર્વે એવા રિપોર્ટ લઈને આવે તો તે અવસ્થામાં તે માતા બાળકને ધારણ ન કરી શકે. એ માતા 100% ઇન્ફર્ટિલિટીને પામે. લો AMH, માતાના અંડાશયમાં જે બીજની સંખ્યાનો દર્શાવતો રિપોર્ટ છે તે AMH, એન્ટી મુલેરિયન હોર્મોન નામનો રિપોર્ટ, જે ત્યારે ખૂબ ઓછો હોય તો એ અવસ્થામાં માતા ગર્ભને ધારણ ન કરી શકે. ઓબેસિટી, દરેક ઇન્ફર્ટિલિટીવાળી સ્ત્રીને સૂચના આપવામાં આવે કે આપ વજન ઘટાડો, આપનું આટલું વજન બાળકના ધારણ માટે યોગ્ય નથી. ત્યારબાદ ડાયાબિટીસ, PCOD અને PCOSના આધારે થતી માસિકની અનિયમિતતાઓ, 2 મહિના સુધી, 3 મહિના સુધી નિયમિત માસિક જ ન આવે, ગર્ભાશયની દિવાલનું નિર્માણ યોગ્ય રીતે ન થાય, એને બ્લીડિંગ પ્રોપર ન થાય, તો ગર્ભાશય જ્યારે તૈયાર નથી ત્યારે માતા ગર્ભને ધારણ કઈ રીતના કરી શકે. અને ડાયજેશનને લગતા પ્રશ્નો, મેન્ટલ સ્ટ્રેસ, આજના સમયની મેજર તકલીફ. આચાર્ય ચરક ગર્ભધારણ માટે એક જ કોટેશનમાં કહે છે. આચાર્ય ચરકે દરેક વસ્તુમાં શ્રેષ્ઠ શું છે એનો અગ્રય વર્ગ આપ્યો કે ભાઈ કઠોળમાં શ્રેષ્ઠ શું છે તો કે મગ છે. તો ગર્ભધારણ માટે શ્રેષ્ઠ શું છે કે ગર્ભના ધારણ માટે સૌમનસ્ય, ઇન્ટિમસી, એક મા અને બાપ વચ્ચેની ઇન્ટિમસી એ ગર્ભધારણ વચ્ચેનું સૌથી મહત્ત્વનું ફેક્ટર છે. આજે માનસિક તણાવ હેઠળ 33ની ઉંમર થઈ ગઈ છે, ડૉક્ટરે કીધું છે કે તમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં છો. તે સમયે માતા અને પિતા ભેગા થઈને જો બાળકને આધાન કરવાનો પ્રયત્ન કરે તો એ મેન્ટલ સ્ટ્રેસ હેઠળ સૌમનસ્યનું નિર્માણ શક્ય જ નથી. માતા અને પિતા વચ્ચેનો યોગ્ય સંવાદ, એમની વચ્ચેની સુગમતા એ ગર્ભધારણ માટેની પહેલી જરૂરિયાત છે. અને એના અભાવમાં બાળકનું અને ગર્ભનું ધારણ શક્ય નથી. સામેના પક્ષે આજ સુધી સ્ત્રીઓને લગતી સમસ્યાઓ સમાજમાં ખૂબ સરફેસ થતી હતી, પણ આજે સાંપ્રત સમયમાં ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈએ તો પુરુષોને લગતી બાબતો પણ એટલી જ વધી રહી છે. લો સ્પર્મ કાઉન્ટ. સાહેબ, અમે તો રિપોર્ટ કરાવ્યો જ નથી, પણ જ્યારે રિપોર્ટ કરાવવામાં આવે ત્યારે સ્પર્મની એટલે શુક્રાણુની સંખ્યા ખૂબ ઓછી હોવી. એબનોર્મલ સ્પર્મ, જેવા યોગ્ય હોવા જોઈએ એવા શુક્રાણુ નથી. મોટિલિટી ઓછી હોવી એટલે શુક્રાણુની જે ગતિ છે, તેની જે સ્પીડ છે એ ખૂબ ઓછી હોવી. જ્યારે સ્લગિશ, આળસુ શુક્રાણુ હશે તો એ ત્યાં વહન નહીં કરી શકે ગર્ભાશયમાં, અને સ્ત્રી બીજ સુધી પહોંચી જ નહીં શકે. તો આવી લો મોટિલિટીવાળી અવસ્થામાં પણ ગર્ભનું ધારણ શક્ય નથી. ફ્રુક્ટોઝનો અભાવ, સ્પર્મને જીવવા માટે જે જરૂરી દ્રવ્ય છે એવું ફ્રુક્ટોઝ જ્યારે યોગ્ય માત્રામાં ન મળે ત્યારે પણ આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. સ્પર્મમાં પસેલ અથવા કોઈ ઇન્ફેક્શન હોવું, સ્પર્મની અંદર કોઈ પ્રકારના રોગોનું આક્રમણ, કોઈ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો તે પણ જવાબદાર છે ઇન્ફર્ટિલિટી માટે. થાઇરોઇડ અને ઓબેસિટી જેવી બાબતો. અને આજની સૌથી ગંભીર સમસ્યા યુવા વર્ગમાં તો એ વ્યસનો છે. એ વ્યસનો તમાકુ, આલ્કોહોલ કે હાલમાં ડ્રગ્સના માધ્યમથી પણ હોઈ શકે કે જે શરીરની નોર્મલ હોર્મોનલ સાયકલને ડિસ્ટર્બ કરે. તો આ વ્યસનો સૌથી મોટું કારણ બની શકે. તો ગર્ભાધાન પૂર્વે દરેક દંપતીએ સંકલ્પિત થવું જોઈએ કે કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તો અમે તેને છોડીશું, તેમાંથી મુક્ત થશું, અને ત્યારબાદ 3 મહિના પછી અમે બાળક રાખવાનો પ્રયત્ન કરી શકીશું. તો જ આ બધા રિપોર્ટ સુધરશે. અને છતાં આ બધું જ નોર્મલ હોવા છતાં પણ પ્રેગ્નન્સી સંભવ નથી. તો ગર્ભાધાન પૂર્વે ગર્ભાધાન સંસ્કારનો
અલગ અલગ જગ્યાએ યજ્ઞ આદિ કર્મકાંડ પ્રક્રિયાઓ પણ થતી હોય તે પણ ખૂબ જરૂરી છે. પણ ગર્ભાધાન માટે શરીરનું શુદ્ધિકરણ કઈ રીતના થઈ શકે, શરીરને ચોખ્ખું કઈ રીતના કરી શકાય, તમારા મેઝરમેન્ટ કઈ રીતના નોર્મલ કરી શકાય કે તમારા AMH લેવલને, પ્રોલેક્ટિનેમિયાને, તમારા થાઇરોઇડને કઈ રીતના નોર્મલ કરી શકાય, તો આયુર્વેદમાં એક સરસ બાબત વર્ણવી છે કે ભાઈ એક ખેડૂત જ્યારે ખેતરમાં ખેતી કરતો હોય અને સારા પાકની અપેક્ષા રાખે ત્યારે 4 બાબતો સૌથી મહત્ત્વની છે: ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. ઋતુ એટલે આબોહવા કેવી હોવી જોઈએ. હવે દુષ્કાળ પડે, જ્યારે વાતાવરણમાં વરસાદ ન હોય ત્યારે કઈ રીતના, અથવા એને અનુરૂપ ટેમ્પરેચર લેવલ ન હોય, એને અનુરૂપ આબોહવા ન હોય, તો કઈ રીતના પાકનું નિર્માણ થઈ શકે. બીજા નંબરે ક્ષેત્ર, જમીન કેવી છે, રેતાળ જમીનમાં જે થતું હોય થાય અને કાળી માટીની જમીનમાં જે થતું હોય થાય, તો ક્ષેત્ર કેવું છે. અંબુ એટલે તેને આપવામાં આવતું ન્યુટ્રિશન કેવું છે, તે જે આપણે રોપા વાવેલા છે તેને આપણે કયા પ્રકારનું ન્યુટ્રિશન આપીએ છીએ, પોષણ આપીએ છીએ, ખાતર આપીએ છીએ, તો એ અંબુ કઈ રીતના છે, માતાના શરીરની પરિસ્થિતિ કેવી છે, તે અંબુ નિર્ધારિત કરે છે. અને ચોથા નંબરે બીજ. હવે આપણું બિયારણ જ સડેલું હોય, આપણા શુક્રાણુ અને સ્ત્રી બીજ જ જ્યારે દોષોથી ભરપૂર હોય ત્યારે એમાંથી સારો પાક કઈ રીતના લણી શકાય. તો આ 4 બાબતો એ સ્થિતિમાં ગર્ભનું ધારણ કરવા માટે આચાર્ય ખેતીના ઉદાહરણ દ્વારા, કારણ કે ભારત ખેતી પ્રધાન રાષ્ટ્ર હતું, તો એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા જ્યારે શાસ્ત્ર કોઈ વસ્તુમાં ઉદાહરણ આપે ત્યારે એની મહત્તા ખૂબ વધી જાય, કારણ કે એ સામાન્ય માણસની સમજણ માટે પણ એટલું જ જરૂરી બને. તો આયુર્વેદ પ્રમાણે શરીરમાં આ 4 યોગ્ય હોય એને કઈ રીતના યોગ્ય અવસ્થામાં લાવી શકાય, એની માટે ગર્ભાધાન પૂર્વે શું તૈયારી કરવી જોઈએ, એનું આપણે આગલા એપિસોડમાં ચર્ચા કરીશું. ધન્યવાદ.